Hi, my name is Jaman Patel. હું સિનોવા ગિયર્સનો ફાઉન્ડર ડાયરેક્ટર છું. હાર્દિકભાઈ અમારા મિત્ર છે અને લાઈફ ટ્રાન્સફોર્મેશનમાં ટ્રેનિંગનું કામ કરે છે. સો અમે એક વખત વિચાર્યું કે અમારી સ્ટ્રેટેજી મિટિંગ સિનોવાની જે યરલી અમે કરીએ છીએ ત્યાં અમારી થોડી નીડ્સ હતી. જેમ કે સ્ટ્રેટેજી મીટ કરતા હોય ત્યારે વી યુઝ્યુઅલી ડિમાન્ડ ઓર વી એક્સપેક્ટ કે કંપનીના ટાર્ગેટ્સ આપણે ક્રિએટ કરીએ અને પીપલ વિલિંગલી એને ફૂલફિલ કરે. સો એમના માટે એક મોટિવેશનની નીડ હતી, સિસ્ટમ કમ્પ્લાયન્સની એક નીડ હતી કે લોકો સિસ્ટમેટિકલી ટાર્ગેટ્સ મીટ કરે, એક્ઝિક્યુશન લેવલ ઉપર નીડ હતી કે એક્ઝિક્યુશન થોડું સ્ટ્રોંગલી થાય અને એને કમ્પ્લાયન્સ કરીને એક્ઝિક્યુશન ટાઈમલી થાય અને ઓટો મોડમાં ઓર્ગેનાઇઝેશન ચાલે. સો આ નીડ માટે અમે હાર્દિકભાઈને અમે મતલબ કન્સલ્ટ કર્યા અને હી હેઝ ડિલિવર્ડ ટ્રેનિંગ એટ અવર સ્ટ્રેટેજી મીટ. સો આઈ વુડ લાઈક ટુ શેર ધી એક્સપિરિયન્સ. ફર્સ્ટ ઓફ ઓલ હાર્દિકભાઈની જે ટ્રેનિંગ છે એમાં વી ફાઉન્ડ લાઈક ફ્યુ ગુડ થિંગ્સ. ફર્સ્ટ ઇઝ હિઝ સ્પીચ વોઝ વેરી મોટિવેટિંગ. After completion of his training, our people were highly motivating. Humorous છે, like એમની ડ્યુરિંગ ધ ટ્રેનિંગ પીપલ વેર લાઈક લાફિંગ, સો દેટ ઇઝ વન ઓફ ધી ગુડ થિંગ. અને ઓવરઓલ હી સોલ્વ ધ પર્પઝ. જે મેં ચાર વાત કરી, મોટિવેટિંગ, સિસ્ટમ કમ્પ્લાયન્સ, એક્ઝિક્યુશન અને ઓટો મોડ રનિંગ કંપની, સો એના માટેની જે અમારી નીડ હતી હી સોલ્વ દેટ પર્પઝ. So at the end, I will say that Hardik Majethia is an amazing trainer. I recommend him for this kind of training. If you wish your organization should run on auto mode, your people are motivating, or you want you want systems to be implemented at your place, then you should consult Hardik Majethia from Life Transformation. ઘણા લોકો મને પૂછતા હોય છે કે હાઉ યુ ક્રિએટેડ સિનોવા એઝ અ સિસ્ટમ ડ્રીવન કંપની રેધર દેન ઓનર ડ્રીવન કંપની. હું તમને એક ફેક્ટ કહીશ કે અમે 7 પીપલ છીએ, 7 ડિરેક્ટર્સ છીએ. દરેકના થોટ્સ અલગ છે, દરેક વ્યક્તિનો વિચાર અલગ છે, દરેક વ્યક્તિનું કામ કરવાની પદ્ધતિ અલગ છે. અગર અમે 7 લોકો અલગ અલગ વિચારવાળા, અલગ અલગ કામની પદ્ધતિ કરવાવાળા લોકો જો ઓનર ડ્રીવન કંપની ચલાવીએ તો હરોજ ઝઘડો થાય. સો અમે એવું વિચાર્યું કે ભાઈ લાઈફ ટાઈમ પાર્ટનર રહેવું છે, શાંતિથી રહેવું છે અને સુંદર પ્રગતિ કરતી કંપની બનાવી છે, તો કેવી રીતે બનાવી શકાય. સો ગાઈઝ, હું એક વાત કહીશ કે આ કાર્ય ટ્રેનિંગ વગર શક્ય નથી. ટ્રેનિંગ કેવી રીતે ઉપયોગી થાય આવું કરવા માટે? ટ્રેનિંગ મેક્સ પીપલ અલાઇન ટુ ધ સિસ્ટમ. હવે જ્યારે આપણે ઓનર ડ્રીવન વાત કરીએ ત્યારે આપણે હરોજ નવો થોટ આવે અને હરોજ નવી ઇન્સ્ટ્રક્શન આપીએ અને હરોજ વ્યક્તિને નવું ઇન્સ્ટ્રક્શન પ્રમાણે કામ કરવાનું થાય તો પણ વ્યક્તિ કન્ફ્યુઝ થાય. દે ડોન્ટ નો હાઉ ટુ એન્ડ વોટ ટુ ડિલિવર. સો જ્યારે આપણે સિસ્ટમ ડ્રીવન કંપનીની વાત કરીએ ત્યારે KPIs હોય, KRIs હોય, દરેક વ્યક્તિએ શું કરવાનું, કેવી રીતે કરવાનું અને શું ડિલિવર કરવાનું એ એમને ખ્યાલ હોય. જ્યારે આવી રીતે સિસ્ટમ ડ્રીવન કંપની બનાવવાની હોય ત્યારે ટ્રેનિંગ ઇઝ મસ્ટ. ટ્રેનિંગથી દરેક વ્યક્તિને શું કરવું, કેવી રીતે કરવું અને શું ડિલિવર કરવું એ એમને ટ્રેનિંગ આપવામાં આવે. એમને મોટિવેટેડ રાખવા માટે ઘણા બધા પર્પઝ સોલ્વ કરતી હોય. એન્ડ એટ ધી એન્ડ આઈ વિલ ટેલ દેટ ઘણા લોકો એવું વિચારતા હોય કે ટ્રેનિંગ આપીશ, ઘણો બધો ખર્ચો કરીશ અને એમ્પ્લોય જતો રહેતો. એના બદલે હું એવું કહીશ કે ટ્રેનિંગ આપ્યા વગર એ વ્યક્તિ તમારી કંપનીમાં ટકી ગયો તો ઇટ્સ અ બિગ લોસ. સો બીઇંગ પટેલ, અમે ખેડૂત જાતિ, અમે એવું માનીએ છીએ કે ભાઈ ઉગાડવું ને એ અમારું કામ છે. સો ઓલવેઝ અમે ટ્રેનિંગ આપતા રહીએ છીએ અને ઇટ હેઝ ગિવન વન્ડરફુલ રિઝલ્ટ્સ એટ સિનોવા. સો આઈ રિકમેન્ડ કે ટ્રેનિંગ હરેક વ્યક્તિએ, હરેક ઓનરે, હરેક કંપનીમાં સતત આપતી રહેવી જોઈએ વિધાઉટ થિંકિંગ દેટ ઇટ ઇઝ ગિવિંગ રિઝલ્ટ્સ ઓર નોટ. It will definitely give results. Thank you.